નમસ્કાર મિત્રો, હું છું એનડી પરમાર અને સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ સિમ્પલ એન્જિનિયરિંગમાં. તો આજે એક સરસ મજાનો ટોપિક લઈને આપણે આવી ગયા છે. તો ટોપિકનું નામ છે સિમેન્ટ, મેન્યુફેક્ચરિંગ ઓફ સિમેન્ટ. તો કે સિમેન્ટ કેવી રીતે બનાવવામાં આવે છે, તો એક નજર મારીએ અને આપણે જોઈએ કે સિમેન્ટની મેન્યુફેક્ચરિંગ કેવી રીતે કરવામાં આવે છે. તો સિમેન્ટ બનાવવો હોય, કોઈ બી વસ્તુ બનાવવી હોય તો આપણને રો મટીરિયલની જરૂર પડે છે. તો સિમેન્ટ બનાવવા માટે કયા કયા રો મટીરિયલની જરૂર હોય છે? તો કે સિમેન્ટ બનાવવા માટે લાઇમસ્ટોન અને ક્લે. લાઇમસ્ટોન એટલે ચૂનાનો પથ્થર અને ક્લે એટલે માટી. બે ઇન્ગ્રેડિયન્ટ છે, બે રો મટીરિયલ છે, એના દ્વારા આપણે સિમેન્ટનું ઉત્પાદન કરી શકીએ છીએ. તો લાઇમસ્ટોન અને ક્લે બંને લેવામાં આવે છે અને બંનેને ક્રશરની અંદર લઈ જવામાં આવે છે. તમે જુઓ અહીંયા આગળ શું કીધું છે કે લાઇમસ્ટોન, સ્ટોન એટલે પથ્થર. તો પથ્થર છે ને એક બાજુ માટી, માટે આપણને ખબર જ છે. તો પથ્થર અને માટી બે મિક્સ થઈ શકતી નથી, તો બંનેનું આપણે યુનિફોર્મ મિક્સિંગ કરાવવું જરૂરી છે. એટલા માટે આપણે એને સૌ પહેલા ક્રશરમાંથી પાસ કરવામાં આવે છે. ક્રશરમાંથી પાસ કરતા એનું જે પથ્થર છે એનું વોલ્યુમ રિડક્શન થવાનું છે અને પથ્થર તૂટી અને નાના નાના પાર્ટિકલમાં કન્વર્ટ થઈ જવાનો છે. ત્યારબાદ ક્રશરમાંથી એને લઈ અને આપણે એને ટ્યુબ મિલમાં લઈ જઈશું. ટ્યુબ મિલ એટલે એક પ્રકારની, જેમ માની લો કે આપણા ઘરે ઘરઘંટી હોય છે, આપણી પાસે ઘઉં હોય છે, ઘઉં નાના નાના આટલા દાણા હોય છે, અને જ્યારે આપણે ઘરઘંટીમાં નાખીશું તો એનો પાવડર આપણને મળે છે, બરાબર. તો એવી જ રીતે ક્રશરમાંથી વોલ્યુમ રિડક્શન થયા પછી ચૂનાના પથ્થરનો જે ભૂકો છે, ચૂનાના પથ્થર અને માટીનો, એને આપણે ટ્યુબ મિલમાંથી પસાર કરીશું. તો ટ્યુબ મિલમાં શું થશે? ટ્યુબ મિલનું કામ છે પાવડર બનાવવાનું, પાવડર ફોર્મ લાવવાનું. તો જે બી ચૂનાનો પથ્થર અને આપણી પાસે માટી છે એ બધી વસ્તુ પાવડર ફોર્મમાં કન્વર્ટ થઈ જવાની છે અને બીજું પ્રોપરલી યુનિફોર્મ મિક્સિંગ પણ થઈ જવાનું છે. તો ટ્યુબ મિલમાંથી પસાર થયા બાદ એને આપણે સ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે છે. સ્ક્રીન એટલે એક પ્રકારની જાળી, જેમ આપણે જ્યારે ઘઉં ચડાવવાનો ચાયનો હોય છે, ચોખા ચડાવવાનો ચાયનો હોય છે, લોટ ચડાવવાનો ચાયનો હોય છે, એવી જ રીતે સ્ક્રીન એટલે એક પ્રકારની જાળી, બરાબર. તો એમાંથી ડિઝાયર આપણા જે રિક્વાયર્ડ ફાઇન પાર્ટિકલ હોય છે એ ફાઇન પાર્ટિકલ નીચે જશે અને ઓવરસાઇઝ જે પાર્ટિકલ હોય છે, ઓવરસાઇઝ પાર્ટિકલને પાછે આપણું ટ્યુબ મિલની અંદર રિસાયકલ કરવાના છે, જેથી પાછા ટ્યુબ મિલમાં જશે અને જે સાઇઝ છે એ પાછો પાવડર ફોર્મમાં થઈ જશે ને આપણને સ્ક્રીનમાંથી મળવાનો છે. તો સ્ક્રીનમાંથી આપણને શું મળશે? તો કે પાવડર ફાઇન પાર્ટિકલ આપણને ચૂનાનો પથ્થર અને માટીના ફાઇન પાર્ટિકલ પાવડર સ્વરૂપે આપણને મળવાના છે, કે જેનું એક યુનિફોર્મ મિક્સિંગ પણ થઈ ગયેલું છે. હવે જુઓ, સ્ક્રીનમાંથી પાસ થયા બાદ એને આપણે લઈ જવામાં આવે છે સ્લરી ટેન્કની અંદર. એનું નામ જ છે સ્લરી ટેન્ક. આપણને મળ્યું છે પાવડર, એટલે હવે શું કરવું પડશે? આપણે એની સ્લરી બનાવવી પડશે. અને એ સ્લરી બનાવવા માટે શું કરવું પડશે કે ભાઈ આપણે એની અંદર પાણી ઉમેરીશું, જેથી પાણી અને પાવડર, અહીંયા એજિટેટર મૂકેલું છે એટલે બંને મિક્સ થશે અને આપણને સ્લરી મળી જવાની છે. હવે આ સ્લરીની અંદર જે એક્સેસ વધારાનું જે મોઇસ્ચર કન્ટેન્ટ છે એને દૂર કરવા માટે આપણે રોટરી ફિલ્ટરમાં લઈ જવાનું છે. રોટરી ફિલ્ટર એટલે એક રોટેટિંગ ઇક્વિપમેન્ટ છે, કે સમજી લો કે આપણા ઘરે જે વોશિંગ મશીન હોય છે, વોશિંગ મશીનમાં આપણે કપડાં નાખ્યા તે ગોલ ગોલ ફરશે, ગોલ ગોલ ફરશે એટલે વધારાનું પાણી શું થઈ જશે? બહાર નીકળી જશે અને આપણા કપડાં શું થઈ જવાના છે? સુકાઈ જવાના છે. તો એવી જ રીતે એક રોટેટિંગ ઇક્વિપમેન્ટ છે, જેમાં સ્લરી, આપણી સ્લરી ટેન્કની સ્લરી જવાથી ગોલ ગોલ ફરશે. એમાં ફિલ્ટર રહેલું હોય છે જે પાણીને પાસ થવા દેશે, પણ આપણા જે સ્લરી છે, બરાબર, એ એને પાસ થવા દે નહીં. એટલે આપણને એક પેસ્ટ કાં તો એક કેક સ્વરૂપે, અહીંયા આગળ કેક ફોર્મેશન સ્વરૂપે આપણને લાઇમસ્ટોન અને આપણી જે માટી છે એનું આપણને એક મસ્ત કેક સ્વરૂપે આપણને મળવાનું છે. હવે આ જે પેસ્ટ કાં તો આ જે કેક બની ગઈ, તો એને આપણે લઈ જવાના છે કિલનમાં. કિલન એટલે એક પ્રકારની ભઠ્ઠી, એક પ્રકારની ફર્નેસ, જેની અંદર 3 ઝોન આવેલા છે. ઝોન નંબર 1 કે જેને આપણે પ્રી હીટ ઝોન કહેવામાં આવે છે અને એનું તાપમાન 400 ડિગ્રી હોય છે. ઝોન નંબર 2 જે વચ્ચેવાળો છે એને આપણે કેલ્સિનેટિંગ ઝોન તરીકે ઓળખીએ છીએ અને ત્યાં આપણે 1000 ડિગ્રી ટેમ્પરેચર મેન્ટેન રાખવાનું છે. અને ઝોન નંબર 3 કે જેનું તાપમાન 500 ડિગ્રી હોય છે એને આપણે કુલિંગ ઝોન તરીકે ઓળખીએ છીએ. તો કુલિંગની અંદર 3 પાર્ટ હોય છે: પ્રીહીટ ઝોન, કેલ્સિનેટિંગ ઝોન અને કુલિંગ ઝોન, બરાબર છે. તો જે આ પેસ્ટ આપણને મળી, જે કેક ટાઈપનું આપણને મળ્યું, એને આપણે સૌપ્રથમ લઈ જઈશું પહેલા સ્ટેજની અંદર, જેનું નામ છે આપણે પ્રીહીટ ઝોન. ત્યાં જેનું તાપમાન 400 ડિગ્રી થાય છે. એ 400 ડિગ્રી થયા બાદ એ સેકન્ડ જે આપણો ભાગ છે એની અંદર જશે, કેલ્સિનેટિંગ ઝોનની અંદર જશે, જે એનું તાપમાન 1000 ડિગ્રી હોય છે. હવે જુઓ કે જ્યારે 1000 ડિગ્રી તાપમાન ચૂનાનો પથ્થર એટલે CaCO3, અહીંયા આપણે કેમિકલ રિએક્શન મેન્શન કરી છે કે આ રીતની ત્યાં રિએક્શન થવાની. જ્યાં વચ્ચેવાળો આપણો ભાગ છે જેને આપણે
કેલ્સિનેટિંગ ઝોન કહીએ છીએ. કેલ્સિનેટિંગ ઝોનમાં આપણી મેઇન પ્રક્રિયા થાય છે જ્યાં જે CaCO3 છે એને 1000 ડિગ્રી ટેમ્પરેચર મળતા એનું કન્વર્ઝન CaO અને CO2 માં થઈ જાય છે. કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ આપણને મળવાનો છે. એ જે કેલ્શિયમ ઓક્સાઇડ બન્યો તો એ ચૂનાનો પથ્થર છે, સાથે સાથે આપણી પાસે માટી બી રહેલી છે. માટી એટલે એલ્યુમિના અને સિલિકાનું મિશ્રણ. તો એ જે CaCO3 છે તો આપણું સેકન્ડ નંબરનું જે રિએક્શન છે ત્યાં બનશે અને જે CaO છે એ આપણું ક્લે એટલે માટી Al2O3 અને SiO2 છે એની સાથે રિએક્શન કરશે. રિએક્શન કરશે એટલે આપણને એક મિક્સચર મળવાનું છે. મિક્સચર શેનું મળશે તો કે ભાઈ C3S C2S અને C2A આ ત્રણનું એક કોમ્બિનેશન વાળું આપણને મિક્સર મળવાનું છે. તો તમને એમ થશે કે આપણું C2A આ બધું શું છે તો કે ભાઈ C3S એને કહેવામાં આવે છે ટ્રાય કેલ્શિયમ સિલિકેટ. જે C2S છે એનું નામ છે ડાઈ કેલ્શિયમ સિલિકેટ અને C2A એટલે ડાઈ કેલ્શિયમ એલ્યુમિનેટ, જેનું આપણને મિશ્રણ મળવાનું છે. હવે એ મિશ્રણ મળ્યા બાદ એને આપણે આપણું ત્રીજા નંબરનું જે ઝોન છે જેને આપણે કુલિંગ ઝોન કહીએ છીએ ત્યાં 500 ડિગ્રી ટેમ્પરેચર રાખવામાં આવે છે. જો વચ્ચેનું ટેમ્પરેચર કેટલું છે 1000 ડિગ્રી અને પછી કેટલું થઈ ગયું 500 ડિગ્રી, એટલે એનું શું થયું કુલિંગ થયું. એટલા માટે એને કુલિંગ ઝોન કહેવામાં આવે છે. હવે જે 500 ડિગ્રી તાપમાન વાળું આપણને જે મળ્યું છે એને હેન્ડલ કરવું અઘરું છે. એટલા માટે આપણે શું કરવું પડશે ઓર એનું ટેમ્પરેચર ડાઉન કરવું પડશે. એટલા માટે એને આપણે એર કુલરમાં લઈ જવામાં આવે છે. ત્યાં હવા આપણે પસાર કરવામાં આવે છે, હવાની મદદથી એનું કુલિંગ કરવામાં આવે છે, એનું ટેમ્પરેચર ડાઉન લાવવામાં આવે છે. તો એર કુલરમાંથી પસાર થયા બાદ જે ક્લિંકર સ્ટોરેજની અંદર આપણને ગાંગડા સ્વરૂપે આપણને મળવાનું. જેમ જેમ કુલિંગ પહેલા 500 ડિગ્રી ટેમ્પરેચર છે એર કુલરમાં લઈ જવું તો જેમ જેમ એનું ટેમ્પરેચર ડાઉન થશે એમ એમ એનું સોલિડિફિકેશન થવાનું ચાલુ થશે અને આપણને ગાંગડાના સ્વરૂપે અહીંયા આગળ ક્લિંકર સ્ટોરેજ ટેન્કની અંદર ગાંગડા મળવાના છે. બરાબર છે કે જેને આપણે ક્લિંકર કહીએ છીએ. એ ક્લિંકરને જો એ ક્લિંકર આપણને જે મળ્યું એ શું છે તો કે ભાઈ C2S C3S અને C2A નું મિક્સચર છે જેને આપણે સિમેન્ટ તરીકે ઓળખીએ છીએ. પણ અહીં આગળ સિમેન્ટ તમે જો દરેક જગ્યાએ આપણે સિમેન્ટ જોયો છે કેવા ફોર્મમાં હોય તો કે ભાઈ ફાઇન પાર્ટિકલના સ્વરૂપે હોય છે, પણ અહીંયા તો આપણને ગાંગડાના સ્વરૂપે મળ્યું છે. એટલા માટે આપણે શું કરવું પડશે કે એને પાવડર ફોર્મમાં કન્વર્ટ કરવો પડશે અને એ પાવડર ફોર્મમાં કન્વર્ટ કરવા માટે આપણી પાસે છે ટ્યુબ મિલ. તો ટ્યુબ મિલમાંથી આપણે એનો પસાર કરીશું. તો ટ્યુબ મિલનું કામ છે એને પાવડર ફોર્મમાં કન્વર્ટ કરવાનું છે. તો પાવડર બની જશે. ત્યારબાદ એને આપણે સ્ક્રીનમાંથી પસાર કરીશું તો આપણને ડિઝાયર્ડ જે ફાઇન પાર્ટિકલ જોઈએ છે એ ફાઇન પાર્ટિકલ આપણને મળવાના છે અને જે ઓવરસાઇઝ પાર્ટિકલ છે ઓવરસાઇઝ પાર્ટિકલને આપણે પાછા ટ્યુબ મિલની અંદર રિસાયકલ કરવાના છે, જે પાછા પાવડર ફોર્મમાં કન્વર્ટ થઈ જશે અને નીચે આપણને જે પાવડર મળવાનો છે જેને આપણે સિમેન્ટ તરીકે ઓળખીએ છીએ. તો ઇન્ડસ્ટ્રીમાં આ રીતે સિમેન્ટ બનાવવામાં આવે છે, સિમેન્ટનું ઉત્પાદન કરવામાં આવે છે. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.